હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ. તો આપણે વીર માંગડાવાળાની જગ્યામાં પહોંચી ગયા. જોઈ લો આ વીર માંગડાવાળાનો બહાર બોર્ડ અને સરસ મજાનું અહીંયા ફૂલઝાડ ને બધી વાવ્યું, ફેન્સિંગ બહુ મસ્ત કર્યું. અને આ અંદર જઈએ આપણે, જોઈ લો આ સરસ મજાનો ગેટ આવે અને આસુપાલવના બે બાજુ બંને સાઈડ વચ્ચે છે બ્લોક ને આ છે ડેલી અહીંયાથી જવાની. આપણે પહોંચી જવાના છે હવે ટૂંક સમયમાં અંદર. તો હવે આ જાય વીર માંગડાવાળાના દર્શન કરવા. આ આપણે અહીંથી હાલીને જઈએ જ છીએ. આ સરસ મજાનું હાલી જવાનું છે, એક વચ્ચે પટ્ટો પાથરેલો છે અને પટ્ટામાં હાલ્યો જવાનું. હવે આપણે પહોંચી ગયા, વીર માંગડાવાળાનો બોટ ગયો. તો હવે આ પાછા ઉતરીએ સીડી થોડીક, પાછા આગળ થોડીક સીડી ઉતરીએ અને પછી જઈએ આપણે બાપાના દર્શન કરવા વીર માંગડાવાળાના. આ છે વીર માંગડાવાળાની જગ્યા. એ મસ્ત મજાનું સરસ મજાનું બહુ સારું ગોઠવેલું છે ને જોઈ શકો છો. ને આ વીર માંગડાવાળાનું એમ કહેવાય કે અહીં આપણે જે દર્શન કર્યા એ જગ્યા અને જ્યોત જળકે એટલા બધી છોકરાઓ જો દર્શન કરે છે. અમે બધા હારે છીએ, મેં એનું શૂટિંગ લીધું. જો કેટલા મસ્ત મજાના બધા દર્શન કરે અને બહુ મજા આવી જાય હોય એ જગ્યામાં. ને આ એટલા બાપાની આ કોઈ શ્રદ્ધાને વિશ્વાસથી માનત રાખેલી હોય તો એ આ બધાને ઘેર બાળકોના જન્મ પણ થયા છે. આ વીર માંગડાવાળાની એક અધૂરી પ્રેમ કહાની એનો વિડીયો છે. અને આ જો હવે આપણે પાછા નીકળી ગયા, આ છે સીડી. હવે આપણે પાછા વીર માંગડાવાળાની જગ્યાએ આવી ગયા છે. બહાર એક સરસ મજાનું બોર્ડ છે અને ફેન્સિંગ કરેલું છે, ફૂટઝાડ છે આપણો આ બોલેરો. અને આપણે ત્યાંથી આગળ જઈએ, એક સરસ મજાની નદી આવે, બાઇકવાળા ભાઈ આપણી આગળ જાય. તો જો આ નદીને વોર્ડને કેવા સરસ મજાની એમ કહેવાય કે આખી પ્રકૃતિ છે અને બહુ સૌંદર્ય સારું વાતાવરણ છે. આ પુલ ઉપર જઈએ ને આગળ તમને નદી આ બતાવું. જોઈ લો આ નદી, નદીમાં નથી પાણી. તમને એમ થતું હોય છે કે અહીંયા નદીનું સીન મૂકી દીધું, આમ વિડીયો બતાવી દીધું. વિડીયો નદીમાં પાણી નથી આવ્યું તો એ તો મારો વાંક નથી, બરાબર છે. આ સરસ મજાની નદીને અમે જઈએ પુલ ઉપર ને ચાલુ ગાડીમાં હું વિડીયો બનાવું. તો આપણી હારે કેટલા જણા છે એ તમને બતાવી દઉં. નારાયણભાઈ અહીં બેઠા ને હું ગાડી હલાવું. તો હવે અમારે આ જો અહીં દિનેશભાઈ ને બધા ઊભા, હરેશભાઈ છે, સંજયભાઈ છે, ભોરડાભાઈ છે ને કલ્પેશ ધારેસા છે. ને આ એક આગળ ગાડી પણ બોલેરો પડી. ને આ પાછો તમને નદી અને વીર માંગડાવાળાની જગ્યા. ને હવે આપણે આવી ગયા 4 લાઈન ઉપર. તો આ છે 4 લાઈન. 4 લાઈન ઉપર આપણે બહાટી બોલાવતા જાય. આમ એમ કહેવાય કે આગળ જે ભાઈ ખુરશીવાળા છે ગાડી બાઇક લઈને જાય, સ્કૂટર. અને આપણે છે 4 લાઈન હાઈવે ઉપર. તો કેવી મજા આવી ગઈ, બહુ જોરદાર મજા આવી ગઈ. બોલેરાનો ત્રોપાનો ભરેલો બોલેરો લઈને ગયા હતા આપણે. અને હવે આગળ ટૂંક સમયમાં આમ તો ટોલ નાકું આવવું જ છે. બહુ મસ્ત મજાની મજા આવી ગઈ. અને તમે બધા જો નારાયણભાઈ બેઠા મારા હામાં જોઈ કે હું ગાડી આપું. તો આપણે એકદમ મજા આવી ગઈ છે. અને જો આમ થોડુંક દૂરથી બોર્ડ દેખાય, ટોલ નાકું આમ ક્રોસમાં કેવું છે ને એ તમને બતાવી દઉં. જો ભાઈ અર્ટિકા લઈને જાય, બળદગાડું જાય અને બહુ મજા આવી ગઈ. ને આ રોડનો નજારો તો જો એકદમ વરસાદી માહોલ છે, બહુ સરસ છે. અને જો ગાડી 4 વ્હીલ આગળ જાય. ટોલ પ્લાઝા ટૂંક સમયમાં આવવાની છે હવે. અને એક હોટલનો પણ હોઈ ગઈ. અને હવે આપણે ટોલ નાકાની નજીકમાં એકદમ પહોંચી ગયા. તો કેમ છો તમે બધા? એલા બધા મજામાં જ હશો ને? હું તો મજામાં જ છે. આપણે બોલેરામાં આમ ગયા હતા ત્રોપામાંથી ટેસડા કરીએ અને હું કાંઈ થોડોક જો હવે ટોલ નાકાએ આપણે પહોંચવું છે. આ તો ગોરખમઢીની આજુબાજુમાં ટોલ નાકું આવે. ગોરખમઢી અને આપણે ગોરખમઢીથી થોડુંક આગળ ને એ ટોલ નાકું આપણે આમ સોમનાથથી આવતા પાર કરીએ ને એટલે સીધું આ વીર માંગડાવાળાની જગ્યાએ જવાય. ઉમરી જવાનો રસ્તો. તો આ બહુ સરસ છે. એટલે આ તો વિડીયો મેં એટલા માટે જ મૂક્યો હતો કે આમ થોડુંક બતાવે. ને આ ટોલ નાકું ક્યાં આવ્યું તો કે ગોરખમઢી અને બોડાસ પાટિયાની બેની વચ્ચે. તો ત્યાં એક સરસ મજાનો મોટો બ્રિજ છે ને ત્યાં બ્રિજમાંથી ગરકીને જવાનું છે. તો મેં એ વિડીયો બનાવ્યો નથી એટલે તમને બતાવી શકું તેમ નથી. તો આ એવું ક્રોસમાં ટોલ નાકું જોઈ લ્યો. આ છે ટોલ નાકું. આપણે હવે બસ આપણી આગળ 4 વ્હીલ છે ને 4 વ્હીલવાળા જ એ ગેટમાં આપણે જવાનું છે. આગળ ત્યાંથી થાય પ્રસાર, આગળ થાય આપણે જો આ ટોલ નાકું છે. બસ પહોંચી ગયા એક્ઝેક્ટલી પહોંચી ગયા. હવે બસ આપણે જોવાનું છે. હા રેડી, હાલો નીકળી ગયા. હવે આપણે ટોલ નાકું કરીએ પાર. તો કેવી મજા આવી ગઈ હોય તો જ આવી જ જાય ભાઈ. ફૂલ બાકાજી કી ભાઈ, ફૂલ બાકાજી કી એમ.